વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાની અંદર સ્વાધ્યાય 1.2 ની અંદર અવિભાજ્ય અવયવ સ્વરૂપે રકમ આપેલી હોય અને કેવી રીતે દર્શાવવાની તે દાખલા બતાવવાના છે। એટલે કે લસા જે રકમ આપેલી હોય એનો લસા લઈ અને અવયવ વૃક્ષની મદદથી કેવી રીતે દર્શાય તે દાખલા આપણે જોઈએ। ચલો, સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3। એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે। કૂચ કરી રહ્યું છે એટલે એની પાછળ જઈ રહ્યું છે, બરાબર। બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે, એટલે આગળ વધી રહ્યા છે, બરાબર। તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? હવે જુઓ, મહત્તમ શબ્દ લખેલો છે। મહત્તમ શબ્દ લખેલો હોય ત્યારે સમજી લેવાનું કે આપણે શું શોધવાનું છે? અહીંયા ગુસા શોધવાનું છે। તો આપણે યુક્લિડ પદ્ધતિથી આપણે ગુસા તમને બતાવું, જે આપણે આગળ દાખલા જોઈ ગયા, બરાબર। તો 616 અને 32 સભ્યો છે, બરાબર। કુલ 616 છે અને 32 આપણે ખબર છે 32 નાના છે, 616 મોટા છે। હવે આપણે આને યુક્લિડ પદ્ધતિથી દાખલો ગણીએ। ગુસા શોધવાનો છે આની અંદર। મહત્તમ શબ્દ લખેલો છે એટલે ખબર પડી 616 એને આપણે કેટલા વડે ચલાવો? 32 વડે। 32 નો ઘડિયો બોલવા જઈએ તો 32 એકા 32 ને 32 દુ 64, 64 તો વધી જાય છે 61 કરતા, તો આપણે કરીએ 32 એકા 32, બરાબર। 32 એકા 32 કર્યું, બાદ બાકી કરીએ તો 11 માંથી 2 જાય તો 9 અને 5 2 3 જાય તો 2, 29 વધે। 61 માંથી 32 બાદ કરીએ તો કેટલા વધે? 29। ઉપરથી ઉતાર્યા 6। હવે 32 ના ઘડિયામાં આપણે વિચારવાનું છે કેવી રીતે આવે તે। કેટલા? 216 લાવવાના છે, તો 32 ગુણ્યા સમજી લો કે આપણે 9 કરીએ। 9 દુ 18 નો આંકડો વધી આવી, 1 9 તરી 27 ને 28, બરાબર। 288 296 કરતા નાના છે અને 32 દાન 320 થાય, 320 મોટા થઈ જાય એટલે 32 9 કરું, 32 ગુણ્યા 9 કર્યું એટલે 288 થયા। કેટલા થયા? 32 9 288। બાદ બાકી કરીએ, 16 માંથી 8 જાય તો 8, અહીંયા 8 આવશે, 8 માંથી 8 જાય તો 0, બરાબર। કેટલા વધ્યા? આપણે 8 વધ્યા। કેટલા વધ્યા? 8। હવે આપણે આગળ ભાગાકાર થાય એવો નથી। કેવી રીતે? છેલ્લામાં 6 ઉતારી દીધા, એટલા માટે કશું ભાગાકાર થાય એવો નથી। 616 બરાબર 32 આપણી રકમ હતી, તો 32 ગુણ્યા 19 અને વત્તા 8 લખવાના, બરાબર। આપણે આગળ શીખવાડ્યું પ્રમાણે 32 ગુણ્યા 19 અને શેષ આવી વત્તા 8, 32 ગુણ્યા 19 અને શેષ આવી વત્તા 8, બરાબર। હવે તમને શું કીધું હતું? પહેલી સંખ્યા લખવાની અને છેલ્લી સંખ્યા લખવાની, તો 32 બરાબર 8, બરાબર। હવે આપણે આનો 32 ને 8 વડે ભાગી દઈએ। ખબર છે આપણને કે 8 ચોક 32 થાય। જો બતાવું તમને કેવી રીતે। 8 ચોક 32, 0 0 શેષ આવી ગયા, તો શું આવ્યું? અહીંયા 8 ગુણ્યા 4 કર્યું અને શેષ આવી 0, તો શેષ જ્યારે 0 આવે ત્યારે બરાબરની બાજુવાળી જે આ સંખ્યા છે એ આપણો જવાબ કહેવાય। તો આપણે કહી શકાય, તો સ્તંભમાં કેટલા સભ્યો? તો જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા સ્તંભની અંદર કેટલા? 8 સભ્યો હશે। કેટલા હશે? 8 સભ્યો। તો આપણો જવાબ આવ્યો 8 સભ્યો, બરાબર। ધ્યાન રાખી કરો, આપણે આગળ દાખલો કરાઈ ગયા છે, બરાબર। તો મહત્તમ શબ્દ લખેલું હતું એટલે આપણે કઈ રીતે દાખલો ગણ્યો? રકમ મોટી છે પણ યાદ રાખવાનું મહત્તમ શબ્દ લખેલું એટલે ગુસા કરીને દાખલો ગણવાનો છે। તે પ્રમાણે આપણો જવાબ કેટલો આવ્યો? ગુસા બરાબર 8, એટલે આપણે 8 સભ્યો જવાબ આવ્યો, બરાબર। સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1। નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના
ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આને આપણે અવયવ પાડવાના છે, આના ભાગ પાડવાના છે. બરાબર. જ્યારે એ માટે આ તમને કેટલા વડે નિશેષ ભાગી શકાય એ આવડવું જરૂરી છે. બરાબર. સૌથી પહેલા તમારે બને ત્યાં સુધી 2 વડે ભાગાકાર કરવાનો. 2 વડે ના ચાલે તો 3 વડે, 3 વડે ના ચાલે તો 5 વડે, 5 વડે ભાગાકાર ના થાય તો 7 વડે, 7 વડે ભાગાકાર ના થાય તો 11 વડે, 11 વડે ભાગાકાર ના થાય તો 13 વડે. એટલે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરતા રહેવાનું. 13 વડે ના ચાલે તો 17 વડે, 17 વડે ભાગાકાર ના થાય તો 19 વડે, 23 અને 29. આ રીતે તમારે ભાગાકાર વારાફરતી કરવો પડે જો ભાગાકાર ના થાય તો. બરાબર. યાદ રાખવાનું છે 2 વડે, 3 વડે, 5, 7, પછી બધી અવિભાજ્ય સંખ્યા લખી છે 11, 13, 17, 19, 23, 29, આગળ ચાલો તો 31, 37. આ બધી સંખ્યા વડે ભાગાકાર કરવાનો આપણે આવશે. આગળ 140 સમજી લો કે આપણે 140 ના હું તમને લસા લઈને શીખવાડું. આપણે સાદી રીતે લસા લઈએ છીએ એ રીતે 2 ના ભાગ પાડીએ. 140 ના આપણે સૌથી પહેલા મેં તમને શું કીધું, 2 વડે ચલાવવાનો પ્રયત્ન કરવાનો. 0 ક્યારે 2 વડે આપણને કેવી રીતે ખબર પડે ક્યારે 2 વડે ચાલે? તો છેલ્લો એકમનો અંક કહેવાય એ 0, 2, 4, 6, 8 હોય, બેકી સંખ્યા હોય તો આપણે 2 વડે ચલાવવાનો પ્રયત્ન કરીશું. તો 140 ના આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 140 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 140 ના 2 વડે ભાગાકાર કરવાનો તો 70 નું 140 થાય. એટલે કેટલા થાય? 70. હજુ આપણી 0 શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. તો બેકી સંખ્યા હોય તો કેટલા વડે ચલાવવાનું? 2 વડે ચલાવવાનું. તો આનો 2 વડે ભાગાકાર કરીએ તો 2 વડે કરીએ તો 2 35 દુ 70 થાય. બરાબર. કેટલા થાય? 35 દુ 70. હવે 5 છેલ્લી સંખ્યા 5 છે. એકી સંખ્યા છે. એકી સંખ્યા તો 3 વડે ચાલે છે કે નહીં જોવું પડે આપણે. તો 3 વડે ક્યારે આપણને ખબર પડે કે 3 વડે નિશેષ ભાગી શકાય છે? તો આ જે બંને જો ત્યારે 5 એકી સંખ્યા છે. બરાબર. તો 5 એકી સંખ્યા છે, 3 વડે ભાગાકાર થાય છે કે નહીં એ જોવા માટે શું કરવાનું? આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો. 5 + 3 એટલે કેટલા થાય? આ બંને સરવાળો એટલે 8 થાય. તો 3 ના ઘડિયામાં 8 આવે છે કે નહીં આવતા? ના, નથી આવતા. 3 ના ઘડિયામાં 8 આવે નહીં. તો એનો મતલબ એવું કે આ 3 ના ઘડિયામાં ભાગ ચાલશે નહીં. પછી 5 વડે જોવાનું. 5 વડે ક્યારે ભાગાકાર થાય? કે છેલ્લી સંખ્યા 5 છે તો 100% 5 વડે ભાગાકાર નિશેષ ભાગી શકાશે. તો 5 વડે ચલાવી તો 5 × 35. બરાબર. પછી તમને ખબર છે પણ 7 છે તો 7 × 7 થઈ ગયું. બરાબર. આ રીતે આપણે એના ભાગ પાડ્યા. બરાબર. 140 ના એના અવયવ પાડ્યા કહેવાય. બરાબર. 140 ના અવયવ પાડ્યા. હવે અહીંયા અંદર આપણા જે આ ચેપ્ટર ની અંદર શું કરવાનું હોય છે કે અવયવની રીતે અવયવ વૃક્ષની મદદથી દાખલો ગણવાનો છે. અવયવ વૃક્ષની મદદથી. તો આપણે એને કેવી રીતે દાખલામાં લખવાનું એ તમને સમજાવું. બરાબર. અવયવ વૃક્ષની રીતે તો આપણે પહેલા શું હતું? 140 હતા. કેટલા હતા? 140. તમારે આટલી 83 રકમ જોવાની, આ બંને રકમ જોવાની, આ બંને રકમ જોવાની અને આ બંને રકમ જોવાની. બરોબર. એ રીતે આપણે ભાગ પાડીશું. તો 140 ના ભાગ પાડ્યા આપણે. બરાબર. તો શું આવ્યું તું? 2 અને ગુણ્યા 70. તો અહીંયા 2 લખવાના અને અહીંયા કેટલા લખવાના? 70 લખવાના. પછી 2 અને 35 લખવાના. કેટલા લખવાના? 2 અને 35. તો 70 ના ભાગ કેટલા પડ્યા હતા? 2 અને 35 પડ્યા હતા. તો અહીંયા 2 લખવાના અને અહીંયા 35 લખવાના. પછી 35 ના ભાગ કેટલા પડ્યા? 5 અને 7. તો 35 ના ભાગ કેટલા થયા? 5 અને 7. તો અહીંયા લખ્યું 5 અને 7. બરાબર. છેલ્લે 7 અને 1 આવે છે. છેલ્લે શું આવે છે? 7 અને 1. જ્યારે 1 આવતું હોય ત્યારે એ સંખ્યા ન લખો તો ચાલે. તો આપણે કેટલા સુધી ભાગાકાર થયો? બરાબર. તો 2 અને 70, 2 ગુણ્યા 35 અને 5 ગુણ્યા 7. બરાબર. આ રીતે આપણે ભાગાકાર થયો. બરાબર. આ રીતે આપણે અવયવ વૃક્ષની રીતે કર્યું કહેવાય. હવે એનો જવાબ લખવા માટે કેવી રીતે કરવાનું? આપણે 140 ના ભાગ પડ્યા તે આપણે 140 ના કેવી રીતે ભાગ પડ્યા? અહીંયાથી જોઈ લખો તો ચાલે, અહીંયાથી જોઈ લખો તો ચાલે. અહીંયાથી જોઈ લખીએ આપણે તો 2 ગુણ્યા 2 ગુણ્યા
5 અને ગુણ્યા 7. જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અહીંયાથી જોઈ લખું તો કેવી રીતે લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે લખવાનું. બરોબર? ધ્યાન રાખવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે આપણા ભાગ પડ્યા. હવે જે સંખ્યા ડબલ વખત આવતી છે, અહીંયા 2 ડબલ વખત આવે છે, તો શું કરીશું? 140 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 આ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર કર્યું છે એમ કહી શકાય. બરાબર? બધા મગજમાં આવી ગયું છે. પણ યાદ રાખવાનું કેવી રીતે ભાગાકાર કરવાનો. પહેલા 2 વડે ચલાવવાનું, 2 વડે ના થાય તો 3 વડે ચલાવવાનું, 3 વડે ના થાય તો 5 વડે. આ રીતે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર વારા પરથી કરવું પડે ત્યારે આપણો જવાબ આવે. બધા મગજમાં આવી ગયું છે? બરાબર? હવે આગળ નવો દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. દાખલા નંબર 2 જોઈએ આપણે. 1 નો બીજો દાખલો. રકમ આપેલી છે 156. હવે આપણે 156 ના ભાગ પાડીશું લસા લઈ. મેં તમને સૌથી પહેલા શું કીધું હતું? 2 વડે ભાગાકાર કરવાનો છે. 6 શું છે? બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગાકાર થાય જ. બરાબર? તો 156 ને 2 વડે ભાગાકાર કરીએ. બાજુ ના આવડતું તો બાજુમાં ભાગાકાર કરી પછી રકમ લખવાની. તો 2 સીતા 14 અને 2 ઈઠા 16 એટલે 78 આવે. કેટલા આવશે? 78. હજુ 2 વડે ચાલે છે કે નહીં એ જોવા માટે 8 એકમનો અંક જોવાનો. 8 છે એ બેકી સંખ્યા છે તો 2 વડે ભાગાકાર થશે. તો આને 2 વડે ચલાવીએ તો 2 તરી 6 1 વધ્યો અને 2 9 18 39 આવ્યા. બરાબર? હજુ 2 વડે ચાલવાનો પ્રયત્ન કરીએ પણ 9 શું છે? એકી સંખ્યા છે. શું છે? એકી સંખ્યા. 9 એકી સંખ્યા છે. એકી સંખ્યા. બરાબર? એકી સંખ્યા હોય તો 3 વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ તો 3 વડે ભાગાકાર થાય છે કે નહીં એ કરવા માટે શું કરવાનું? આપણે 3 આ બે જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો. એ સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ. તો 9 + 3 તો 10 11 12. 9 ને 3 કેટલા થાય? 12. 3 ના ઘડિયામાં 12 આવે છે માટે આ 39 છે એ 3 ના ઘડિયામાં આવશે એવું ફાઇનલ થઈ ગયું. બરાબર? તો આપણે 3 વડે ભાગાકાર કરીએ. 3 એકા 3 અને 3 તરી 9 13 આવ્યા. કેટલા આવ્યા? 13 આવ્યા. હવે આપણે 13 ની વાત કરીએ. 3 ના ઘડિયામાં તો ભૂલથી 13 આવતા નથી. 5 ના ઘડિયામાં પણ 13 ના આવે. 5 × 10 5 તરી 15. 7 ના ઘડિયામાં 13 આવે છે? ના. 11 ના ઘડિયામાં ના નથી આવતું. ડાયરેક્ટ 13 ના ઘડિયામાં, કારણ કે 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. બરાબર? તો 13 એકા 13 થઈ ગયું. શું થઈ ગયું? 13 એકા 13. આટલું કર્યા પછી આપણે તો શું કરવાનું છે? અવયવ વૃક્ષની મદદથી દાખલો ગણવાનો છે. આ ચોપડી પ્રમાણે તો અવયવ વૃક્ષની મદદથી આપણે અવયવ પાડવાના છે. તો એ પ્રમાણે મેં તમને કહ્યું એ પ્રમાણે 2 ને 78 લેવાના, 2 ને 39, 3 અને 13 એક વાળું પદ નહીં લેવાનું. બરોબર? તો 2 78 2 39 3 અને 13 13 અને 1 નહીં લેવાનું. એક વાળું પદ નહીં લેવાનું. બરાબર? તો આપણે 156 લખીએ. પહેલા 156 લખીએ. એના ભાગ પાડ્યા આપણે. તો 156 ના ભાગ શું પડ્યા? 2 અને 78. આ ત્રાસી રકમ લખવાની છે. 2 અને 78. અહીંયા લખ્યું 2 અને 78. પછી 78 ના ભાગ પાડ્યા આપણે તો 2 અને 39. અહીંયા લખીશું 2 અને 39. પછી 39 ના ભાગ પાડ્યા 3 અને 13. કેટલા આવ્યા? 3 અને 13. પછી આવે છે 13 અને 1. એક વાળું પદ આપણે નહીં લેવાનું. એટલે આટલા સુધી આપણે દાખલો ગણ્યો. બરાબર? તો આપણે 2 મિનિટ જોઈ લઈએ. આપણે ભાગ પાડ્યા આ રીતે. બરાબર? 156 ના ભાગ પાડ્યા. 2 અને 78 પડ્યું. અવયવ કહેવાય આને. 78 તો 2 અને 39, 39 તો 3 અને 13. બરાબર? આ આપણે અવયવ વૃક્ષની મદદથી અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવી કહેવાય. બરાબર? તો કયા કયા? 156. બરાબર? તો આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આપણે એ જોઈ લખી. બરોબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એવી રીતે. અહીંયાથી જોઈ લખો તો
2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 બરાબર ને સેમ જ છે. એનો મતલબ 156 બરાબર 2 કેટલી વખત છે? ડબલ વખત છે, તો 2 નો વર્ગ. 3 તો એક જ વખત છે, 13 પણ એક જ વખત છે. આ આપણા 156 ના અવિભાજ્ય અવયવો પાડ્યા કહેવાય. બરાબર, એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું કહેવાય. બધા મગજમાં આવી ગયું છે બરાબર દાખલો. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો 3825. તો 3825 એનો ભાગ પાડીએ આપણે. લસા લઈ લઈએ. છેલ્લે એકમનો અંક 5 છે. કેટલા છે? 5. 5 શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. 1 3 5 7 આ બધું શું કહેવાય? 9 એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા હોય ત્યારે 2 વડે ભાગાકાર થાય નહીં. હવે આપણે 3 વડે ચાલે છે કે નહીં એ કરવા માટે મેં તમને શું કીધું હતું? 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એના માટે આપણે શું કરવાનું? બધાનો સરવાળો કરીએ. 5 ને 2 7, 7 ના 8 15, 15 ને 3 18. 18 છે એ 3 ના ઘડિયામાં આવે કે ના આવે? હા, 3 ના ઘડિયામાં 18 આવે છે. તો એનો મતલબ એવું થઈ ગયું કે 3825 એ 3 ના ઘડિયામાં આવશે. બરાબર, તો 3 વડે ચલાવીએ. 3 એકા 3, 3 દુ 6, 2 વધ્યા, 3 સિત્તા 21 ને 3 પંચા 15. આપણે તમને ના આવડતું તો 3825 ભાગ્યા 3 કરવાના. આવી રીતે જુઓ, 3825 ભાગ્યા કેટલા કરવાના? 3. તો 3 વડે ભાગાકાર કરશો તો આપણે કેટલા આવશે? 1275 આપોઆપ આવી જશે. બરાબર, 1275. હવે આ 1275 ને કેટલા વડે ચલાવવાનું ફરીથી જોઈએ. 3 વડે થાય છે કે નહીં જોવાનું. 5 ને 7 12, 12 ને 2 14, 14 ને 1 15. 3 ના ઘડિયામાં 15 આવે કે ના આવે? આવે. બરાબર, તો આપણા 3 વડે ભાગાકાર થશે. તો 3 ચોક 12, પછી 3 દુ 6 અને 3 પંચા 15, 425 આવશે. તમારે બાજુમાં શું કરવાનું? ના આવડતું વડે તો 1275 ભાગ્યા 3 કરવાના. 1275 ભાગ્યા 3 કરશો એટલે 425 આવશે. કેટલા આવશે? 425. 425 આવશે. હજુ આપણે કરીએ આગળ. હજુ જોઈએ 3 વડે ચાલે છે કે નહીં. તો 3 વડે ભાગાકાર થાય છે કે નહીં એના માટે શું કરવું પડે? ટૂડો મારવું પડે. 5 ને 2 7, 7 ને 4 11. 3 ના ઘડિયામાં 11 આવે કે ના આવે? ના, નથી આવતા. તો 3 વડે ભાગાકાર થશે નહીં. તો આ વડે કેટલા વડે ચલાવવાનું? 5 વડે. 5 વડે ભાગાકાર થાય છે કે નહીં એ માટે શું કરવાનું? એકમનો અંક 5 હોવો જરૂરી છે. હા, એકમનો અંક 5 છે તો માટે આ સંખ્યા 5 વડે ભાગાકાર થશે. 5 વડે ચલાવીએ તો 5 ઈઠા 40. 5 ઈઠા 40 થઈ ગયા. બરોબર, અને પાયો પાયો 25. બરાબર, એ એટલે 85 આયા. કેટલા આયા? 85. હવે છેલ્લે 5 છે એટલે 5 વડે ભાગાકાર તો થશે જ. તો 5 વડે ચલાવીએ તો શું થાય? 17 પંચા 85. બરોબર, આપણે ખબર છે 17 તો શું છે? અવિભાજ્ય સંખ્યા. કોઈ ઘડિયામાં ના આવે 17. તો ડાયરેક્ટ બીજા કોઈ ઘડિયામાં 5 7 11 કોઈ ઘડિયામાં નહીં આવે. ડાયરેક્ટ 17 એકા 17 કરીશું. 17 એકા 17. બરાબર, હવે આપણે અવયવ વૃક્ષની મદદથી કરીએ તો 3825 એના આપણે ભાગ કરીએ તો કેટલા થાય? આપણે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આપણે આવું કરી દેવાનું એટલે તમને ખબર પડે દાખલા. બરાબર, એક વાળું નહીં કરવાનું. 17 અને 1 નહીં કરીએ. બરાબર, તો 3 અને 1275 છે. કેટલા છે? 1275. બીજા ભાગ પાડીએ તો 3 અને 425. 3 અને 425. 425 ના ભાગ પાડીએ તો 5 અને 85. 5 અને 85. 85 ના ભાગ પાડીએ તો 5 અને 17. બરાબર, હવે કોઈ ભાગ પડતા નથી. બરોબર, હવે એનો મતલબ હવે 3825 ના જે આપણે અવયવો પાડ્યા તો કયું કયું આવી જોઈએ? 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. બરોબર, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આપણે લખી શકાય કે 3000 જે સંખ્યા ડબલ વખત આવતી હોય
3 ડબલ કદ આવે છે તો 3 નો વર્ગ, 5 ડબલ કદ આવે છે તો 5 નો વર્ગ અને ગુણ્યા 17. બરાબર. આ રીતે આપણો અવિભાજ્ય અવયવોના ભાગ પાડ્યા કહેવાય. બરોબર. ચલો આગળ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 નો ચોથો દાખલો. 5005 આપેલા છે. 5005. આના આપણે ભાગ પાડીએ. 5005 ના ભાગ પાડીએ. પહેલા આપણે 2 વડે ચલાવવાનો પ્રયત્ન કરીએ તો 5 એકી સંખ્યા છે. એકમનો અંક એકી સંખ્યા હોય તો 2 વડે ભાગાકાર થાય નહીં. હવે 3 વડે વિચારીએ. 3 વડે તો 3 વડે ચલો એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગાકાર થાય છે કે નહીં એ જોવા માટે શું કરવું પડે? આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો. એ 3 ના ઘડિયામાં આવવો જોઈએ. તો 5 અને 5 10. 3 ના ઘડિયામાં 10 આવે? ના આવે. તો મતલબ આ સંખ્યા 3 વડે ભાગાકાર થાય નહીં. હવે છેલ્લી સંખ્યા 5 છે તો પછી 5 વડે ભાગાકાર કરવાનો. તો 5 વડે ચલાવીએ તો કેટલા આવે? 1001 આવે. કેટલા આવ્યા? 1001 આવ્યું. હવે છેલ્લી સંખ્યા 5 તો છે નહીં તો 5 વડે ભાગાકાર થાય નહીં. તો હવે 7 વડે ભાગાકાર કરવાનું જોઈએ. તો 7 વડે ભાગાકાર થાય છે કે નહીં તો આપણે જો ભાગાકાર કરી બતાવું તમને. 1001 ને કેટલા વડે ચલાવવાનું છે? 7 વડે. તો 7 એકા 7, 3 વધ્યા, ઉપરથી ઉતારે 0, 7 ચોક 28, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 1, 7 તરી 21. હા ચલો 0 0 આવી ગયો. મતલબ 7 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે 7 વડે ભાગાકાર થાય છે. તો 7 વડે ભાગાકાર કર્યો એટલે કેટલા આવ્યા? 143 આવ્યા. હવે 7 વડે ચાલે છે કે નહીં તો એ બી જોઈ લઈએ. 143 ના 7 વડે ચલાવીએ. 7 દૂ 14, 0 પછી 3 વધે. 7 વડે ભાગાકાર થતો નથી. 7 વડે ના ચાલે તો કેટલા વડે ચલાવવાના? 11 વડે. તો 11 વડે ભાગાકાર થશે આપણો. અને 11 વડે કરીએ તો 11 એકા 11, 11 તરી 33, 13 વડે 13 આવશે. 11 ગુણ્યા 13 કરવાથી 143 છે એને કેટલા વડે ચલાવવાના? 11 વડે ચલાવવાના. 11 ગુણ્યા તો આપણે કેટલા આવશે? 13 આવી જશે. ઉપર કેટલો ભાગ છે? ભાગફળ કેટલી આવશે? 13 આવશે. એટલે 13 વડે ચલાવી. પછી ડાયરેક્ટ 13 તો કયા ઘડિયામાં આવે? 13 ના ઘડિયામાં જ આવે. એટલે 13 એકા 13. આ રીતે આપણે ભાગ પાડ્યા. હવે આપણે અવયવ વૃક્ષની મદદથી કરીએ. અવયવ વૃક્ષની રીતે દાખલો ગણીએ તો જે 5005 છે બરાબર, એને જો મેં તમને કહ્યું હતું પ્રમાણે આપણે આ રીતે કરી દેવાનું એટલે તમને ખબર પડે કઈ સંખ્યા લખવાની કઈ સંખ્યા નહીં લખવાની. આ 13 અને 1 વાળી સંખ્યા નહીં લખવાની. બરોબર. તો 5 અને 1 1001 આયા. 5 જ આવ્યું અને 1001 આવ્યું. 1001 ના એક ભાગ પાડીએ તો શું આવે? 7 અને 143 આવે. કેટલા આવે? 7 અને 143 ભાગ પડ્યા એના. 143 ના કરીએ તો 11 અને 13 આવે. કેટલા આવે? 11 અને 13. બરાબર. અને 13 અને 1 તો આપણે ખબર છે પણ 1 આવે ત્યારે કરવાનું નથી. બરોબર. તો આપણે 5005 ના અવયવો પાડ્યા કેવાય? કેટલા અવયવ પાડ્યા? કેટલા ભાગ પાડ્યા તે? તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરોબર. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. અહીંયાથી જુઓ તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ રીતે આપણે 5005 ના અવયવો પાડ્યા કહેવાય. એટલે ભાગ પાડ્યા કહેવાય. બરોબર. હવે આગળ જોઈએ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 નો 5મો દાખલો. 7429 આપેલા છે. છેલ્લે 9 છે. બરાબર. 7429 બરાબર. છેલ્લે 9 છે એટલા વડે બે એકી સંખ્યા છે એટલે 2 વડે થાય નહીં. 3 વડે થાય છે કે નહીં એના માટે શું કરીશું? 9 2 11 ને 4 15, 15 ને 7 22. તો 3 ના ઘડિયા 22 ના આવે એટલે 3 વડે ભાગાકાર થાય એવો નથી. 5 વડે ચલાવવા માટે જોવું પડે. છેલ્લી 5 સંખ્યા છે ના નથી તો 5 વડે પણ નથી થતો. 7 વડે ટ્રાય કરીએ તો 7429 ને આપણે 7 વડે ભાગાકાર કરીએ જોઈએ. 7 એકા 7, 0 ઉપરથી ઉતારે 4, 7 ના ઘડિયા 4 ના આવે એટલે 0 કરી, ઉપરથી ઉતારે 2, 7 6 42, 7 એકા 7. 7 વડે પણ ભાગાકાર થતો નથી કારણ કે શેષ કેટલી આવે? 2 આવે. શેષ 2 આવે છે.
7 વડે બી એવી રીતે તમે કરશો ને તો 11 વડે બી નહીં થાય, 13 વડે બી નહીં થાય, 17 વડે ભાગાકાર થશે. કેટલા વડે થશે? 17 વડે ભાગાકાર કરીશું. 17 વડે આપણે ભાગાકાર થશે આને 7429 એને 17 વડે ભાગાકાર કરશો તો 437 આવશે. કેટલા આવશે? 437 આવશે. બરાબર? 437 બરાબર. 17 ને 7429 નો 17 વડે ભાગાકાર કરો તો 437 આવે. પછી 17 પછી હજુ 17 ના ગણવામાં ટ્રાય કરીશું. તમે ભાગાકાર કરો તો 17 વડે ભાગાકાર થશે નહીં. 17 વડે એના પછી કયો વારો આવે? 19 વડે. તો 19 વડે ભાગાકાર કરશો ત્યારે બી તમારે થઈ જશે. 437 ભાગ્યા 19 કરો. 437 ભાગ્યા 19 કરશો તો કેટલા આવશે? 23 આવશે. કેટલા આવશે? 23. બરાબર? 19 ગુણ્યા 23 કરો એટલે 437 આપોઆપ થઈ જાય. એટલે કે 437 નો 19 વડે ભાગાકાર 23 આવે. પછી 19 વડે તો 19 ના ગણ્યા તો 23 આવતા નથી. ડાયરેક્ટ 23 અવિભાજ્ય સંખ્યા એટલે 23 એકા 23. આ રીતે થોડો મોટો ગુણાકાર ભાગાકાર છે, ધ્યાન રાખી કરવાનું. હવે આને આપણે અવયવ વૃક્ષની મદદથી લખીએ તો 7429 એના અંદર આપણે આ રીતે બનાવી દઈશું 17 અને 437 17 અને 437 ભાગ પડ્યા. આના ભાગ કેટલા પડ્યા? 19 અને 23. 19 અને 23. પછી 23 અને 1 લખવાનું તમે તમને કીધું તે પણ એક સંખ્યા હોય તો લખવાની જરૂર નથી. તો 7429 એના અવયવ પડ્યા કહેવાય. કેટલા પડે? જવાબ આવે આપણો 17 19 અને 23. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. બરાબર? અહીંયાથી જોઈ લખી દો 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. બરાબર? ધ્યાન રાખીને ગુણાકાર ભાગાકાર અને કેટલા વડે શેષ ભાગી શકાય એ યાદ રાખો તો આ દાખલા 100% તમને આવડે એવા છે. બરાબર? હવે આગળ